નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. નર્મદા જિલ્લા પંચાયત ભવન 3 માળની બિલ્ડિંગ બનેલી છે. ત્રણેય માળ ઉપર પીવાના પાણીના વોટર કુલર મૂકવામાં આવેલા છે. તે કુલરો બંધ હાલતમાં હોવાથી લોકોને હાલાકી જોવા મળી હતી. નર્મદા જિલ્લાના તિલકવાડા, નાંદોદ, ગરુડેશ્વર, દેડિયાપાડા, સાગબારા તાલુકામાંથી ગ્રામજનો, સરપંચો અને શિક્ષકો અને પ્રજાજનો કામ અર્થે જિલ્લા પંચાયત આવે છે ત્યારે તેઓને પીવા માટે પાણીના જગ પણ મૂકવામાં આવતા નથી. જે કચેરી આખા જિલ્લાને પાણી પૂરું પાડે તે કચેરી જિલ્લા પંચાયતમાં આવતા લોકોને પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરતી નથી. કુલરની આજુબાજુ ગંદકી અને જાળિયા જોવા મળી રહ્યા છે. જ્યારે સ્વચ્છતાના પાઠ શીખવતી જિલ્લા પંચાયત કચેરીમાં વોટર કુલરની આસપાસ ગંદકી જોવા મળી રહેતી. વર્ષોથી બગડેલા વોટર કુલર રિપેર કરાવવા માટે અધિકારીઓ ધ્યાન આપતા નથી. સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ પ્રજાની સુવિધા માટે આપે છે ત્યારે નર્મદા જિલ્લા પંચાયતમાં વોટર કુલર બંધ હાલતમાં લોકો બહારથી આવે છે ત્યારે ઘરેથી પાણી લઈને આવે છે. જ્યારે આ બાબતે કોઈ પણ અધિકારી કાંઈ પણ બોલવા તૈયાર ન હતા. રિપોર્ટર રફીક ડણીવાલા, નર્મદા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.